જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 9મા અધ્યાયના 30મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ એક શબ્દ વાપર્યો, સુદુરાચાર. જે અત્યંત દુરાચારી છે તેવો વ્યક્તિ, જો એ વ્યક્તિ અનન્ય ભાવે જો મારું ભજન કરી દે, મારું ભજન કરવાનું ચાલુ કરે, તો ભગવાને કીધું એની અંદર દુરાચાર હોય તો પણ સાધુ એવ મંતવ્ય, તમારે એમને સાધુ જ માનવો જોઈએ. અને પછી એક બીજો શબ્દ વાપર્યો કે સમ્યક વ્યવસિત, જેમણે સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે તેવા, જેને મને સારી રીતે ભજન કરવાનું, મને પ્રાપ્ત કરવાનો જેણે સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે તેવા. હવે એક તો શબ્દ વાપરો કે અનન્ય ભાગ, જે અનન્ય ભાવે મારું ભજન કરે છે અને જેણે સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે. હવે જો એ દ્રઢ નિશ્ચય વ્યક્તિ અનન્ય ભાવે ભગવાનનું ભજન કરે તો એમનાથી શું ફાયદો થાય છે એમની વાત કરતા ભગવાન 31મા શ્લોકમાં વાત કરે છે કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. ક્ષિપ્રમ એટલે જટ, જલ્દી. ભવતી ધર્માત્મા શશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. આ જે અનન્ય ભાગ વ્યક્તિ છે, દુરાચારી છે, અનન્ય ભાગ થઈ ગયો છે, અને સમ્યક વ્યવસિયત, અને જેણે સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે, એ પહેલો ફાયદો એને શું થાય છે તો કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, સત્વરે ધર્માત્મા થઈ જાય છે, તરત જ ધર્માત્મા બની જાય છે. ક્ષિપ્રમ એટલે જટ, જલ્દી, તરત. ધર્માત્મા ભવતી, ધર્માત્મા બની જાય છે. અને પછી શું થાય છે તો કે શાશ્વત શાંતિ નિગચ્છતિ, શાશ્વત કાયમી ટકે તેવી, સદા રહેનારી શાંતિ નિગચ્છતિ, પરમ શાંતિને પામે છે. પહેલો ફાયદો ધર્માત્માનો, બીજો એને પરમ શાંતિ, જે કાયમી ટકી રહે તેવી પરમ શાંતિને પામે. કૌંતે, હે કુંતી પુત્ર, ન મે ભક્ત પ્રણશ્યતિ, મેં એટલે મારા, ભક્ત એટલે ભક્તનું, પ્રણશ્યતિ ન એટલે પતન થતું નથી, મારા ભક્તનું પતન થતું નથી. પ્રતિજાનીહિ, એવી તું પ્રતિજાનીહિ, પ્રતિજ્ઞા કર. ભગવાન અર્જુનને કહે છે તું એવી પ્રતિજ્ઞા કર. શું એવી પ્રતિજ્ઞા કરે કે ભગવાન એમ કહે છે કે મારા ભક્તનું પતન નથી થતું, એટલે અર્જુને એવી પ્રતિજ્ઞા કરવાની કે તમારા ભક્તનું પતન નથી થતું. જો ભગવાન પોતે કહે છે મારા ભક્તનું પતન નથી થતું, તો ખરેખર ભગવાને કરવી જોઈએ ને. બહુ જુદી જ રીતનો આ શ્લોક. આ શ્લોકની અંદર મિત્રો ભગવાને વચન આપ્યું છે, ન મે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત નાશ ન પામે, એનું પતન ન થાય. બહુ સરસ રીતે ભગવાને પહેલા જ વાત કરી કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, તે તત્કાળ ધર્માત્મા બની જાય છે, મહાન પવિત્ર. એ વાત 100% સાચી છે કે આજીવન એમણે જીવનકાળ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં દુરાચાર કર્યા છે. શું દુરાચાર શબ્દ વાપરો? એણે પુષ્કળ પ્રમાણમાં દુરાચાર શું કામ કર્યા છે તો કે સંસારથી સમ્મુખ હતો, વિવિધ પ્રકારની કામનાઓ હતી, મમત્વ હતી, એમને કારણે એ બધા ભોગ અને ઐશ્વર્યની લાલચમાં એમણે પુષ્કળ પ્રમાણમાં દુરાચાર કર્યા છે. પણ પછી એમણે શું કર્યું કે દ્રઢ નિશ્ચય થઈ ગયો કે ગમે તેમ થાય, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે અને મારે એમને પ્રાપ્ત કરવા છે. આવો દ્રઢ નિશ્ચય થયો એટલે પછી એમણે શું કર્યું તો કે એ અનન્ય ભાગ બની ગયો. જે અન્યનું સેવન કરતો હતો, પરમાત્મા સિવાય જે સંસારનું સેવન કરવા વાળો હતો, એને છોડી દો. અન્ય ભાગ, એ અનન્ય ભાગ બની ગયો અને માત્ર ને માત્ર ભગવાનનું સેવન કરવાનું ચાલુ કર્યું ને એટલે ભગવાને કીધું કે ભલે ગમે તેવો દુરાચારી કેમ નથી, પણ એ કેવો થઈ જશે? ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, તે તરત ધર્માત્મા થઈ જશે. એ પોતે પરમાત્માનો અંશ છે, એટલે બીજું એમણે પોતે પરમાત્માનો અંશ છે એટલે એમ પણ પહેલા એ પવિત્ર તો હતો જ તે,
વચ્ચે સંસાર સાથેના સંબંધ બંધાવવા પૂરતો એ પાપાત્મા બન્યો. અત્યારે પરમાત્માને પ્રાપ્ત કરવાનો એનો ઉદ્દેશ્ય છે. સંસારના સંબંધથી એ જે પાપાત્મા થયો હતો અને એ પાપાત્મ થવું અથવા એ જેમાં એનામાં જે કંઈ આવ્યું હતું એ બધું આંગતુક હતું અને હવે એ સંસાર સાથેનો સંબંધ નથી, પરમાત્માને પ્રાપ્ત કરવાનો એને દ્રઢ નિશ્ચય કરી લીધો છે. એટલે પહેલા એ પાપાત્મા હતો, પછી એમને પરમાત્મા સાથે એમનો પવિત્ર સંબંધ થઈ ગયો. બીજું, પરમાત્મા સાથે પહેલા સંબંધ હતો, હવે પાછો સંબંધ થયો. વચ્ચેના સમયમાં એમને સંસાર સાથેનો સંબંધ હતો એ અત્યારે તૂટી ગયો છે અને એ સંબંધ છૂટવાથી ફરી પાછો એ કેવો થઈ જશે? પવિત્ર થઈ ગયો છે. હવે બીજું કે પાપની આ જે કંઈ વિવિધ પ્રકારની એનામાં ભાવનાઓ હતી, પાપની ભાવનાથી, એટલે શું થાય? જેની અંદર પાપની ભાવના છે, આપણે બને ત્યાં સુધી એવું માનતા હોઈએ છીએ કે જે માણસમાં પાપની ભાવનાઓ રહેલી છે એ લોકોને પરમાત્મા તરફ ગતિ કરવા માટેનો ક્યારેય વિચાર જ નથી આવતો, એ નિર્ણય નથી કરી શકતો એમ. પણ નિર્ણય નથી કરી શકતો એ વાત સાચી છે કે પાપની ભાવનાવાળા વ્યક્તિઓ પરમાત્મા તરફ જવાનો નિર્ણય નથી કરી શકતા, પણ એ નિયમ નથી કે પાપની ભાવનાવાળો વ્યક્તિ ક્યારેય પરમાત્મામાં જવાનો નિર્ણય નહીં જ કરી શકે. એ નિયમ નથી. શું કામ નિયમ નથી? કેમ કે એ છે કોણ? તો કે પરમાત્માનો અંશ છે. અને જો એ પરમાત્માનો અંશ છે તો અત્યારે ભલે પાપી હોય પણ એ કેવો છે? તો કે નિર્દોષ છે. સંસારની આસક્તિ એમને જે લાગી છે તે આંગતુક છે અને જો એક વખતે નિર્ણય કરી લેશે, સમ્યક એવો શબ્દ ભગવાને વાપર્યો હતો, સમ્યક, સારી રીતે, જો એ સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લેશે તો શું થશે? તો એ જલ્દી ધર્માત્મા બની જશે. બીજું, થોડો ઘણો દુરાચાર દેખાય છે પણ એ ભગવાને ત્યાં ચોખવટ કરી હતી, ભલે દેખાતો હોય એમ છતાં શું કરવાનું છે? તારે તો એને સાધુ એવો મંતવ્ય, તારે એને સાધુ જ ગણવાનો છે. દુરાચાર થોડો ઘણો દેખાય છે પણ સંબંધ છૂટવાથી એ દુરાચાર જે થોડો ઘણો દેખાય છે ને એ પણ નાશ પામશે, સંસાર સાથેનો સંબંધ. બીજું, શાશ્વત શાંતિ નિગચ્છતિ. ભગવાન શું કહે છે કે તે કાયમી ટકી રહે તેવી અથવા સદા રહેનારી પરમ શાંતિને પ્રાપ્ત કરશે. હવે ધાર્મિક ક્રિયાઓથી જે માણસ ધર્માત્મા બન્યો છે, ધાર્મિક ક્રિયાઓ, યજ્ઞ છે, દાન છે, પુણ્ય છે, તપ છે, આવી ક્રિયાઓથી જે માણસ ધર્માત્મા બન્યો છે એમણે શરૂઆતમાં જે ધાર્મિક ક્રિયાઓ ચાલુ કરી હશે ને એ ભોગ અને ઐશ્વર્ય માટેની હશે. એટલે ભોગ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે એમને પ્રાપ્ત થાય છે, એમને થયા હશે અને પ્રાપ્ત કરવા માટે એને કર્યું છે. એટલા માટે એને ભોગ અને ઐશ્વર્ય પ્રાપ્ત થશે પણ એને પરમ શાંતિ નહીં મળે. અને અહીં જે દુરાચારી છે એમણે શું થયું છે? ભગવાને કીધું એ ધર્માત્મા બની ગયો. કેમ કે હવે એમને બીજી કોઈ બાબતમાં એને એટલો બધો દુરાચાર, શું દુરાચારો, એટલો બધો દુરાચાર કરી લીધો છે કે એને ભગવાન સિવાય બીજા કોઈનામાં હવે રસ નથી. એ સંસારથી વિમુખ થઈ અને ભગવાનને સમ્મુખ થઈ ગયો છે. અને હવે એમને તો કોઈ કામનાઓ પણ નથી રહી, કેમ કે એને બધી જોઈ લીધું છે, જાણી લીધું છે, માણી લીધું છે. એટલે બધી કામનાઓનો ત્યાગ કરી, અને એટલા માટે એ જ્યારે બધી કામનાઓનો ત્યાગ કરીને પરમની શોધમાં નીકળ્યો છે એટલે ભગવાને એવું કીધું કે શાશ્વત શાંતિ નિગચ્છતિ, એ પરમ શાંતિને પ્રાપ્ત કરશે, એ પરમ શાંતિને મેળવી લેશે. બધું ત્યાગ કર્યું છે. બીજું, આ જે પરમ શાંતિ છે એ આ જે શાશ્વતી શાંતિ છે કેવી છે? તો કે સ્વતઃ સિદ્ધ છે. પહેલા એમની પાસે હતી જ, જ્યારે એ પરમાત્માનો અંશ તરીકે આવ્યો ત્યારે એમની પાસે હતી. સંસાર અને કામનાઓના સંબંધને કારણે એમાં વિક્ષેપ થયો, બાકી તો પહેલેથી છે જ. બીજી લીટીમાં ભગવાન કહે છે કે કૌંતે પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ. અર્જુન પાસે ભગવાન પ્રતિજ્ઞા લેવડાવે છે કે તું પ્રતિજ્ઞા કર કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. હવે આપણને પ્રશ્ન એ થાય કે પ્રતિજ્ઞા ખરેખર ભગવાને, ઠાકુરે લેવી જોઈએ, એને બદલે અર્જુનને શું કામ લેવડાવે છે? કેમ કે ભગવાનને ખબર છે કે આ યુદ્ધનો માહોલ છે. એ પણ જાણે છે કે મેં શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે અને એ જગન નિયંતાને એ પણ ખબર છે કે આજથી 9મા કે 10મા દિવસે
આ ભીષ્મજી મને મારી પાસે શસ્ત્રો ઉપડાવશે એમ, કારણ કે ભીષ્મએ નક્કી કર્યું છે, નહીતર હું શાંતનુ અને ગંગાનો પુત્ર નહીં જો એમને હથિયાર ન ધારણ કરાવું તો. એટલે ભગવાનને આ પ્રતિજ્ઞાની ખબર છે કે ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી છે કે હું એમને હથિયાર ઉપડાવીશ. અને ભગવાન છે ને એ ભક્તને પોતાના મોટા બનાવે છે કે મારી પ્રતિજ્ઞા તૂટવી હોય તો ભલે તૂટે, પણ મારા ભક્તની પ્રતિજ્ઞા ન તૂટવી જોઈએ. એટલે એમને ખબર છે કે જો હું પ્રતિજ્ઞા કરીશ અને ભીષ્મ વખતે હું હથિયાર ધારણ કરીશ અને અત્યારે હું અર્જુનને એમ કહું કે હું પ્રતિજ્ઞા કરું છું કે ન મેં ભક્ત પ્રણશ્યતિ, તો અર્જુનમાં મનમાં કદાચ શંકા રહે અથવા કદાચ થોડું ઘણું એવું રહે કે કદાચ તોડીએ નાખે જરૂર પડે તો, જેમ હમણાં 10મા દિવસે તોડી હતી એમ. એટલા માટે ભગવાને કીધું કે પ્રતિજાનીહિ, તું પ્રતિજ્ઞા કર, હું નહીં પણ તું. બીજું, જો તું પ્રતિજ્ઞા કરીશ ને તો મારો ભક્ત પ્રતિજ્ઞા કરશે ને તો મારી ત્રેવડ નથી કે હું પ્રતિજ્ઞાને તોડી શકું, અને હું નહીં તોડી શકું એમ બીજો કોઈ નહીં તોડી શકે. એ પ્રતિજ્ઞા કાયમ રહેશે. બીજું, ભગવાને કીધું કે ભક્તનું પતન નથી થતું. એક વખત મારો ભક્ત ભલે પછી ગમે તેવો દુરાચારી હોય દ્રઢ નિશ્ચય કરી લે અને અનન્ય ભાગ બની જાય તો પછી એમનું પતન નથી થતું. એમનું યોગ અને ક્ષેમનું વહન પણ હું કરું છું. એ એક વખત બધું છોડી અનન્ય ભાવે બધી કામનાઓનો ત્યાગ કરીને અનન્ય ભાવે મારું જો ભજન કરે તો અને સંસારથી વિમુખ થઈ જાય. બીજું, ભગવાન અર્જુનને કહે છે કે તું મારો ભક્ત કોઈ દિવસ પતન નથી થતો, નાશ નથી થતો. હવે ત્રીજા અધ્યાયમાં જ ભગવાને અર્જુનને, ચોથા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને અર્જુનને કીધું હતું કે ભક્ત અસી તે સખા મે ઇતિ, તું મારો ભક્ત અને મિત્ર છો, માટે તારું પણ પતન નહીં થવા દો, તારું પણ પતન નહીં થાય. આમ એક રીતે જોઈએ તો ભગવાને વિશ્વાસ આપ્યો છે અને અનન્ય ભાગ થયેલા વ્યક્તિ કેટલો બધો ઝડપથી ધર્માત્મા અને પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. બહુ સરસ મજાનો શ્લોક કે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનાહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.